તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેવાનું છે। કામેશ, 3 જેટલી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા અને તેના કારણે આવનારું જે સપ્તાહ છે તેમાં મેઘમહેર જોવા મળી શકે છે, શું વિગતો? બિલકુલ ધ્વની, ચોક્કસથી આપને જણાવી દઉં કે હવે આગામી સપ્તાહની જો વાત કરવામાં આવે તો આજે સોમવાર છે અને આ આખું સપ્તાહ ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સવારે 6 થી 8 દરમિયાન નર્મદાના ગરુડેશ્વરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોના જો વાત કરીએ તો ભરૂચથી શરૂ કરી અને ઉમરગામ સુધીનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે તો ઉમરપાડામાં પણ 2 કલાકમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કહી શકાય કે ખૂબ સારો વરસાદ અત્યારે થઈ રહ્યો છે। ધરતીપુત્રો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે વાવણી લાયક વરસાદ થતાં સારો પાક પાકે તેવી આશા ઉજળી બની છે। આજની જો સ્થિતિની વાત કરવામાં આવે ધ્વની તો અત્યારની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે કેવી જગ્યાએ વાદળોની સ્થિતિ ઘેરાયેલી છે ને કેવી રીતના દિવસભર ક્યાં વરસાદ વરસી શકે છે। મેપના માધ્યમ દ્વારા આપણે અત્યારે વાદળોની જે સ્થિતિ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે પટ્ટાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા અને ખંભાત સહિતના જે ભાગો છે ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ચોક્કસથી કહી શકાશે કે આજે વરસાદ વરસી શકે છે। આ સાથે જ ભરૂચ અને આમોદની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ભારે વાદળો ઘેરાયેલા છે। દિવસભર ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની તો ખાસ કરીને સુરત સુધીના જે ભરૂચથી સુરત સુધીનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેને લઈને ભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે। અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને વ્યારા સુરત સહિતના જે ભાગો જે છે ત્યાં જ દિવસભર વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે જે વાત કરવામાં આવે ભરૂચની તો ખાસ કરીને ભરૂચ માટે આજનો દિવસ ભારે રહી શકે છે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને વાત કરવામાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે ને તેને લઈને ભરૂચ આમોદ સહિતનો જે આખો પટ્ટો જે છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। એટલે કહી શકાય છે કે હાલની સ્થિતિને જોતા દિવસભર આજે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતથી માંડી અને ભરૂચ સુધી આમોદ સુધીનો જે પટ્ટો જે છે ને તેને આગળ વધતા વાત કરીએ આણંદ ખંભાત સુધીનો જે પટ્ટો છે, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા સુધીનો જે ભાગ છે, રાજપીપળા સુધીનો ભાગ છે ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળશે અને ભરૂચ અને આમોદ સહિતનો જે પટ્ટો છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો વિરમ ગામમાં પણ ખાસ કરીને વાદળો ઘેરાયેલા છે, જેને લઈને વિરમ ગામમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો। દિવસભર એટલે કે બપોર બાદ પણ હળવો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ફરીથી મેઘાની ધનાધન જોવા મળી શકે છે અને આ સાથે જ વાત કરીએ તો મેટ્રો સિટી અમદાવાદથી માંડીને વડોદરામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા અત્યારે જોવા મળી રહી છે। જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા